નમસ્કાર દર્શક મિત્રો, સંધાનમાં આપનું સ્વાગત છે. વિષય છે રાજશાસ્ત્ર અને વિષયાંક છે મૂળભૂત અધિકારો, મૂળભૂત ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. દર્શક મિત્રો, આનંદની વાત એ છે કે સ્ટુડિયોમાં આપણી સાથે પ્રિન્સિપાલ શ્રી A.N. કારિયા સાહેબ પધાર્યા છે. નમસ્તે. અને ગયા ગુરુવારે જે આપણે ચર્ચા કરી હતી મૂળભૂત અધિકારોની, ત્યાંથી આપણે જેટલેથી અટક્યા છીએ ત્યાંથી આગળ વધીએ છીએ. અને મને લાગે છે કે આર્ટિકલ 18 ખિતાબોની નાબૂદી, ત્યાંથી આપણે શરૂઆત કરીશું. કારિયા સાહેબ. હા મિત્રો, તો ગયા વખતે આપણે જે વાત કરતા હતા એમાં શરૂઆત જે આપણે કરી કે અનુચ્છેદ 14 પ્રમાણે સમાનતાનો અધિકાર આપણને મૂળભૂત અધિકાર તરીકે પ્રાપ્ત થયો છે. આપણે એ પણ વાત કરી હતી કે અનુચ્છેદ 15, 16, 17 અને 18 આ તમામ અનુચ્છેદોમાં જે વાત કરવામાં આવી છે અથવા તો જે અધિકાર વિશે જોગવાઈ કરવામાં આવી છે તે સમાનતાના અધિકારનું પુનરુચ્ચારણ છે અથવા તો સમાનતાના અધિકારનું વિસ્તરણ છે જુદા જુદા સ્વરૂપમાં. એટલે અહીંયા અનુચ્છેદ 18 પ્રમાણે ખિતાબોની નાબૂદી, એટલે કે અગાઉના સમયમાં શું છે કે જુદા જુદા રાજવાડાઓ તરફથી, રાજાઓ તરફથી જુદા જુદા ઇલકાબો આપવામાં આવતા હતા. તેનાથી શું છે કે ઉચ્ચ નીચના ભેદભાવ સર્જાતા હતા. એટલે આ અનુચ્છેદથી એવું ઠરાવવામાં આવ્યું છે કે લશ્કરી અને શૈક્ષણિક ન હોય તે સિવાયના તમામ ખિતાબોની નાબૂદી કરવામાં આવે છે. એટલે કે હવે આ પ્રકારના ખિતાબો રહ્યા નથી. શૈક્ષણિક ખિતાબો આપી શકાય છે. લશ્કરમાં પણ તમે જોયું હશે કે અશોક રત્ન, ચક્ર વગેરે પ્રકારના ખિતાબો અપાય છે. એ આ બંધારણની જોગવાઈ પ્રમાણે કાયદેસર છે અથવા તો કાનૂનસર છે. પરંતુ આ સિવાય જે ઉચ્ચ નીચના ભેદભાવ જેનાથી સર્જાતા હોય એ પ્રકારના ખિતાબો આપી શકાતા નથી. આ અનુચ્છેદમાં બીજી એક એ પણ જોગવાઈ કરવામાં આવી છે કે વિદેશી રાજ્ય પાસેથી ખિતાબ સ્વીકારતા પૂર્વે ભારત સરકારની મંજૂરી મેળવવી અનિવાર્ય છે. એટલે કે કોઈ પણ ભારતીય નાગરિક વિદેશી રાજ્ય પાસેથી ભારત સરકારની પૂર્વ મંજૂરી સિવાય કોઈ ખિતાબ સ્વીકારી શકે નહીં. બીજો છે આર્ટિકલ 19 સ્વતંત્રતાના અધિકારો. એમાં વાણી અને અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય. કારિયા સાહેબ, આ વિશે આપણે વાત કરીએ. અનુચ્છેદ 14 થી 18 સુધીમાં જે અધિકારો વિશે જોગવાઈ કરવામાં આવી છે એ તમામ વ્યક્તિઓને લાગુ પડે છે. જ્યારે અનુચ્છેદ 19માં જે 6 સ્વાતંત્ર્યો આપણને આપવામાં આવ્યા છે તે માત્ર ભારતીય નાગરિકોને જ લાગુ પડે છે. એમાં જે સૌથી પહેલા સ્વાતંત્ર્યની તમે વાત કરી મુકેશભાઈ, વાણી અને અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય, હા, એ આપણી લોકશાહી માટે સૌથી વધારે અને પ્રથમ ક્રમ નંબર ધરાવતો આ આપણું સ્વાતંત્ર્યનો અધિકાર છે. કે લોકશાહી ક્યારે વિકસી શકે, મજબૂત બની શકે કે જ્યારે લોકોને વાણી સ્વાતંત્ર્ય હોય. લોકો રાજ્યની નીતિઓની, એના નિર્ણયોની, એના કાર્યોની મુક્તપણે ચર્ચા કરી શકે, સંવાદ કરી શકે, ડિબેટ યોજી શકે, એનું વિશ્લેષણ કરી શકે, એની સામે એના કાર્યોની ટીકા પણ કરી શકે. એટલા માટે તમે જુઓ કે ભારતીય નાગરિકને સૌથી પહેલો અધિકાર આપવામાં આવે છે કે વાણી અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય. માત્ર બોલવું એવું નહીં, પરંતુ સાથે સાથે પોતાના વિચારોની અભિવ્યક્તિ કરવી. હવે આ વિચારોની અભિવ્યક્તિ માત્ર મૌખિક રીતે જ થાય એવું નથી. દાખલા તરીકે અખબારમાં લેખ પ્રકાશન થાય, પુસ્તક પ્રકાશન થાય, નાટક, સિનેમા, ટેલિવિઝન શો, ટેલિવિઝન ટોક, કરાટે શો, જાદુના ખેલ, સર્કસ, અખબારી સ્વાતંત્ર્ય, કઠપુતળીના ખેલો, આ બધું જ વાણી અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય હેઠળ આવે. હવે એ જ રીતે સરઘસો કાઢવાનો અધિકાર, આપણા પોતાના વિચારો મુક્તપણે દર્શાવવાનો અધિકાર, આ બધા જ અધિકારોનો સમાવેશ વાણી અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યમાં થાય છે. અખબારી સ્વાતંત્ર્યનો અધિકારનો સ્પષ્ટપણે આમાં ઉલ્લેખ નથી, પરંતુ સુપ્રીમ કોર્ટના જુદા જુદા ચુકાદાઓ હેઠળ એ વાત પણ સ્પષ્ટ થઈ છે કે આ જે સ્વાતંત્ર્ય છે એ હેઠળ અખબારી સ્વાતંત્ર્યનો પણ સમાવેશ થાય છે. આ સંદર્ભમાં બીજી એક વાત નોંધવી ઘટે કે આપણે ત્યાં હમણાં માહિતી અધિકારના કાયદાનો ઉદ્ભવ થયો છે, 2005ના માહિતી અધિકાર કારો. હકીકતમાં ઘણા વર્ષો અગાઉ આપણી સુપ્રીમ કોર્ટે કોઈ એક કેસમાં એવું ઠરાવેલું છે કે માહિતી અધિકાર એ પણ વાણી અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યમાં સમાવિષ્ટ છે. એટલે આપણે ભલે અત્યારે એનો જુદો કાયદો કર્યો, પણ ટૂંકમાં વાત એવી છે કે માહિતી અધિકાર એ પણ આપણો એક મૂળભૂત અધિકાર છે. હવે આ અધિકાર નિરપેક્ષ નથી, ધ્યાન રાખો. એ
કોઈ પણ સ્વાતંત્ર્ય વ્યાજબી નિયંત્રણને આધીન છે. એટલે કે દાખલા તરીકે આ અધિકાર અથવા તો સ્વાતંત્ર્યની વાત કરીએ તો વિદેશી રાજ્ય સંબંધો, રાજ્યની અખંડિતતા, સાર્વભૌમત્વ, નીતિમત્તા, જાહેર હિત વગેરે જુદા જુદા કારણોસર રાજ્ય આ સ્વાતંત્ર્ય ઉપર નિયંત્રણ મૂકી શકે છે. દાખલા તરીકે કોઈ વખત એમ માનો કે કોમી વાતાવરણ સારું ન હોય તો રાજ્ય એ સભા ભરવાની અથવા તો વ્યાખ્યાન આપવાની અથવા તો સરઘસ કાઢવાની મનાઈ ફરમાવી શકે છે. રાજ્યને એમ લાગતું હોય કે ભાઈ આ પ્રકારના વાણી વ્યવહારથી, ઉચ્ચારણથી વિદેશી રાજ્યો સાથેના અવળી અસર પડે તેવું છે, એ રાજ્યના જે શિષ્ટતાના ખ્યાલો છે એની સાથે સુસંગત નથી, તો રાજ્ય છે કોઈ પણ પુસ્તક ઉપર પણ એ પ્રકારનો પ્રતિબંધ મૂકી શકે છે, સરઘસ કાઢવાની પરવાનગીનો ઇનકાર પણ કરી શકે છે. આ પ્રકારના નિયંત્રણો વ્યાજબી હોવા જોઈએ. વ્યાજબી કોને કહેવાય એ દરેક કેસના સંજોગો ઉપર આધાર રાખે છે. વ્યાજબી કહેવાય કે ગેરવ્યાજબી છે આ પ્રકારનું નિયંત્રણ, એ અંગેની કોઈ જોગવાઈ આપણા બંધારણમાં નથી. હથિયારો વગર એકઠા થવાનું સ્વાતંત્ર્ય, આ જે સ્વાતંત્ર્યની વાત થઈ તે શાંતિથી અને હથિયારો વિના એકત્ર થવાનું સ્વાતંત્ર્ય છે. તમે જો કે આપણા વાણી સ્વાતંત્ર્યને જે હમણાં આપણે વાત કરી એનો આપણે ઉપયોગ ક્યારે કરી શકીએ, એનો આનંદ ક્યારે માણી શકીએ કે જ્યારે કોઈ સભા સમક્ષ, કોઈ બેઠક સમક્ષ, કોઈ મિટિંગ સમક્ષ આપણે આપણી પોતાની વાત રજૂ કરી શકીએ. તો જેમ દાખલા તરીકે આપણે આ સંવાદ યોજી રહ્યા છીએ એ પણ એક એકઠા થવાનું સ્વાતંત્ર્ય છે. તમે વર્ગખંડમાં હો, તમારી શાળામાં હો, તમે દાખલા તરીકે મંદિરમાં હો, ચર્ચમાં હો, ગુરુદ્વારામાં હો, ત્યાં પણ લોકો એકઠા થાય છે. લોકો જુદા જુદા કાર્યક્રમો કરતા હોય છે, નાટક જોતા હોય છે, સિનેમાગૃહમાં એકઠા થતા હોય છે, હોટલોમાં એકઠા થતા હોય છે, પોતે કોઈ કોઝ લઈને દાખલા તરીકે સરઘસ કાઢતા હોય છે, એ પણ એક એકઠા થવાનું સ્વાતંત્ર્ય છે. તો એની બે પૂર્વ શરતો છે. એક તો શાંતિથી, પીસેબલી, જે અંગ્રેજીમાં શબ્દ વાપરવામાં આવે છે, એટલે કે કોઈ પણ પ્રકારનો ઘોંઘાટ ન થવો જોઈએ. અને બીજી વસ્તુ હથિયારો વિના, એટલે હથિયારો હોય તો કોઈ વખત ઉશ્કેરાટ થઈ જાય અને એ જાહેર વ્યવસ્થાનો પ્રશ્ન પણ ઉદ્ભવી શકે છે. એટલે દરેક નાગરિકને શાંતિથી વિના હથિયારે એકત્ર થવાનું સ્વાતંત્ર્ય છે, કારણ કે એકઠા થાય તો જ કોઈ પણ નીતિ વિષયક, કાર્યક્રમ વિષયક અથવા તો પોતે જે મિશન લઈને બેઠા હોય, કોઈ શાળાકીય શિક્ષણની વ્યવસ્થાની વાત હોય, કોલેજના શિક્ષણની વાત હોય, ધર્મની વાત હોય, આરોગ્યની વાત હોય, એ કોઈ પણ વાત વિશે સ્વાભાવિક રીતે એકઠા થઈને કોઈ નીતિ વિષયક ચર્ચા કરવાની હોય તો આ સ્વાતંત્ર્ય જરૂરી છે. એના પણ વ્યાજબી નિયંત્રણ એના ઉપર લાદી શકાય છે. જાહેર વ્યવસ્થાના કારણસર, દાખલા તરીકે ટ્રાફિકને અડચણ થતી હોય તો પરવાનગી આપવાનો ઇનકાર કરી શકે છે વહીવટી તંત્ર. એ જ રીતે સારો માહોલ ન હોય, દાખલા તરીકે, અથવા એમ માનો કે ખૂબ વરસાદ, રોગચાળો ફાટી નીકળેલ હોય, કોઈ પૂર આવેલ હોય, આવા કોઈ પણ કારણસર રાજ્ય આ અધિકારના ઉપર વ્યાજબી નિયંત્રણ મૂકી શકે છે. પછી છે મંડળો કે સંગઠનો રચવાનું સ્વાતંત્ર્ય અને હરવા ફરવાનું અને નિવાસનું સ્વાતંત્ર્ય. આ જે સ્વાતંત્ર્યની વાત કરવામાં આવી છે કે ભાઈ મંડળો અને સંઘો રચવાનું સ્વાતંત્ર્ય. હવે આના અગાઉની જે આપણે સ્વાતંત્ર્યની વાત કરી તે કેવી હતી કે આપણે પોતે સરઘસ કાઢી શકીએ, મળી શકીએ, એકઠા થઈ શકીએ. તો જ્યારે સંઘો રચવાનું સ્વાતંત્ર્ય હોય તો એ સંઘના બહાને અથવા તો એના બેનર હેઠળ લોકો મળી શકે. આપણા દેશમાં ઘણી બધી આવી પ્રકારની સંસ્થાઓ કામ કરે છે. પુષ્કળ, દાખલા તરીકે સિવિલ સર્વન્ટ સોસાયટી ઓફ ઇન્ડિયા, બેંકોનું ફેડરેશન હોય છે, PUCL છે, પછી ડેમોક્રેટિક રિફોર્મ્સ ફેડરેશન છે. આવા અનેક પ્રકારના સંઘો, ગુજરાતમાં પણ અનેક પ્રકારની સંસ્થાઓ આ પ્રમાણે, સૈયર છે, સેવા છે, અવાજ છે, જુદા જુદા પ્રકારની સ્ત્રી સંસ્થાઓ પણ કામ કરે છે. રાજકીય પક્ષો પણ એક જાતના સંગઠનો અને મંડળો જે છે એ આ બંધારણ હેઠળ પણ આવે, એ આ જ સ્વાતંત્ર્યની જોગવાઈ હેઠળ આવે કે રાજકીય પક્ષો રચવાનું સ્વાતંત્ર્ય પણ આપણને આ સ્વાતંત્ર્ય હેઠળ જ પ્રાપ્ત થયું છે. કોઈ પણ માણસ આ પ્રકારનું સંગઠન વિચારી શકે. દાખલા તરીકે ઘણી કોલેજોમાં કૌટિલ્ય મંડળો ચાલે છે, સ્ટડી સર્કલો ચાલે છે, ઘણી ક્લબો ચાલે છે. જેવી રીતે અત્યારે ગણેશોત્સવ થાય છે, એ પણ જુદા જુદા મંડળો હેઠળ એનું આયોજન થતું હોય છે. તો આ જે વાત છે તે શું છે કે લોકો પોતે સામૂહિક રીતે એકઠા મળીને સંઘ રચી શકે, મંડળો રચી શકે,
ઘણા મંડળો રચે છે, ઘણા ભજન મંડળો રચે છે, સ્ત્રી મંડળો રચાય છે, યુવક મંડળો રચાય છે, ખેલકૂદ મંડળો રચાય છે. તો આ આપણું સ્વાતંત્ર્ય છે અને એ મૂળભૂત સ્વાતંત્ર્ય છે કે જે હેઠળ આપણે પોતે આપણા પોતાના જે વૈચારિક સ્વાતંત્ર્ય હેઠળ આપણે વિકાસ કરી શકીએ છીએ. કારિયા સાહેબ, આ સ્વાતંત્ર્ય હેઠળ ઉપર કોઈ વાજબી નિયંત્રણો છે? હા, ચોક્કસપણે છે. એટલે કે દાખલા તરીકે એમ લાગતું હોય કે આનાથી ભારતની સ્વાતંત્ર્ય જોખમમાં છે, ભારતનું સંગઠન સાર્વભૌમત્વને જોખમ છે, જાહેર હિતની વિરુદ્ધ છે, તો રાજ્ય ચોક્કસપણે એના ઉપર નિયંત્રણ લાદી શકે છે. કે જેમ કે અત્યારે દાખલા તરીકે સીમી ઉપર ભારત સરકારે પ્રતિબંધ લાદેલો છે, એમ રાજ્ય સરકારને અથવા તો કેન્દ્ર સરકારને જ્યારે પણ એમ લાગે કે ભાઈ આ સંગઠનની પ્રવૃત્તિ એ રાજ્યની સલામતી માટે ભયરૂપ છે, એના સાર્વભૌમત્વ અખંડિતતા માટે ભયરૂપ છે, તો રાજ્ય સરકાર એના ઉપર ચોક્કસપણે નિયંત્રણ લાદી શકે છે. બીજું છે હરવા ફરવાનું અને નિવાસનું સ્વાતંત્ર્ય. બરોબર. હા, આપણે વાત કરીએ. આખા જે મૂળભૂત અધિકારોનો જે પાયાનો ઉદ્દેશ છે તે વ્યક્તિ સ્વાતંત્ર્ય અને એની સાથે સાથે વ્યક્તિત્વના વિકાસની વાત છે. વ્યક્તિત્વનો વિકાસ એટલે કે માણસની જે પ્રચ્છન્ન શક્તિઓ છે એનું પૂર્ણપણે પ્રગટીકરણ થવાની રાજ્ય સરકાર તરફથી તકોનું નિર્માણ. આજે દાખલા તરીકે માનો કે કોઈ પણ વ્યક્તિને આપણા દેશની તમામ નદીઓ વિશેની જાણકારી મેળવવી હોય, પર્વતો વિશે એને માહિતી મેળવવી હોય, જંગલો વિશે, જંગલો ખૂંદવાનો એને શોખ થાય દાખલા તરીકે, તો જો આ સ્વાતંત્ર્ય ન હોય તો એ માણસ પોતાનો આ જે એની અંદરની જે પ્રચ્છન્ન શક્તિઓ છે એનો વિકાસ કરી શકે નહીં. કોઈ માણસને સંશોધન કરવું હોય કે ભાઈ આપણા જંગલમાં કેટલા બધા ઝાડો, પાનો, ફૂલો, વનસ્પતિઓ, જંગલી પશુઓ, પ્રાણીઓ, સર્પ છે, દાખલા તરીકે રીંછો છે, મગરો છે, આ બધા વિશે સંશોધન કરવું હોય પણ આખા દેશમાં પરિભ્રમણ કરવું પડે. તમે જો કે ઘણા લોકો નર્મદા મૈયાની પરિક્રમા કરતા હોય છે, ઘણા લોકો આસામના જંગલો ખૂંદતા હોય છે, કેટલાક લોકો ટ્રેકિંગ કરતા હોય છે, કેટલાક વિશ્વ પ્રવાસે નીકળતા હોય છે, કેટલાક ગુજરાતના પ્રવાસે નીકળે છે, કેટલાક ભારતના પ્રવાસે નીકળે છે, કોઈ શોખ ખાતર નીકળે છે, કોઈ ફંડ એકઠા કરવા માટે નીકળે છે, કોઈ પોતાના ખેલ બતાવવા માટે નીકળે છે. એટલે આ હરવા ફરવાનું સ્વાતંત્ર્ય સમગ્ર પ્રદેશમાં એટલે કે ભારતના કોઈ પણ પ્રદેશમાં દરેક નાગરિકને હરવા ફરવાનું અને સાથે સાથે નિવાસનું પણ આમંત્રણ છે. કારિયા સાહેબ, આ નિવાસનું જે સ્વાતંત્ર્ય છે તો સરકાર કેટલાક વિસ્તારો એવા છે જેવા કે જમ્મુ કાશ્મીર, બરોબર, અને આપણે ગુજરાતમાં જોઈએ તો ધી ડાંગ જિલ્લો છે, એની અંદર બહારની વ્યક્તિઓ જે ત્યાંના મૂળ વતનીઓ નથી એવા વ્યક્તિઓ કાયમી નિવાસ સ્થાન કરી શકતા નથી અથવા તો જમીન કે મિલકત ખરીદી શકતા નથી. તો એ વિશે શું કહેવું છે? હા મુકેશભાઈ, તમારો પ્રશ્ન સારો છે. એમાં એવું છે કે જ્યાં સુધી જમ્મુ કાશ્મીર રાજ્યને નિસ્બત છે ત્યાં સુધી વિગત એવી છે કે જમ્મુ કાશ્મીરનું પોતાનું બંધારણ અલગ છે. એટલે જમ્મુ કાશ્મીર રાજ્યનું શાસન એના બંધારણ પ્રમાણે થાય છે કે એના બંધારણની જોગવાઈઓ પ્રમાણે આ જોગવાઈઓ થયેલી છે. એટલે સ્વાભાવિક રીતે આપણે જ્યારે ત્યાં જઈએ ત્યારે એના બંધારણની જોગવાઈઓ અનુસાર જ આપણે વર્તન કરી શકીએ. એટલે એ બંધારણ અથવા એ રાજ્યના કાયદાઓ પ્રમાણે જે નિયમનો લાગુ પાડવામાં આવ્યા હોય એ નિયમનો પ્રમાણે આપણે ત્યાં મિલકત ખરીદી શકતા નથી. બીજો જે તમારો પ્રશ્ન છે કે એમાં શું છે કે આદિવાસીઓ જે છે આપણા રાજ્યમાં કે બીજે ક્યાંય પણ, તો એ લોકોની એમને પોતાને જે જમીન સાથેના અધિકારો જોડવામાં આવેલા હોય છે. હવે આદિવાસીઓનું આખું જે જીવન, રોજગારી એ બધું જમીન સાથે, એમનું પશુપાલન સાથે જ જોડાયેલું હોય છે. એટલે દાખલા તરીકે કોઈ બહારની વ્યક્તિ ત્યાં એમ માનો કે એની જમીન ખરીદ કરે તો આદિવાસીની રોજીરોટી જૂટવાઈ જાય અને એની પાસે કોઈ ઉદ્યોગ નથી હોતા, એ વિસ્તારમાં કોઈ ત્યાં પણ ઉદ્યોગો નથી હોતા કે જેથી એને રોજીરોટી એનું પુનઃસ્થાપના થાય. એટલે આ એમનો જીવન સંઘર્ષનો પ્રશ્ન છે કે ત્યાં કોઈ વ્યક્તિ જો જમીન ખરીદ કરે અને ત્યાં વસવાટ કરે, ઉદ્યોગો નાખે તો એ એમનું પોતાનું જે જીવન છે તે છિન્ન ભિન્ન થઈ જાય. એટલા કારણસર આ પ્રકારના નિયંત્રણો લાદવામાં આવેલા છે. વ્યવસાય અને વેપાર કરવાનું સ્વાતંત્ર્ય, બરોબર. કોઈ પણ માણસની બે કારણો છે. એક તો પોતાનો વ્યવસાય, રોજીરોટી, કામકાજ, ધંધો, વેપાર, આ સ્વાતંત્ર્ય હેઠળ આપણને આપવામાં આવેલું છે. એટલે જેવી રીતે આપણને હરવા ફરવાનું સ્વાતંત્ર્ય છે, નિવાસ કરવાનું સ્વાતંત્ર્ય છે. દાખલા તરીકે તમે જુઓ કે
આપણે એમ કહીએ છીએ કે ગુજરાતી સાહસિક પ્રજા છે. દેશના કોઈ પણ ખૂણામાં કોઈ પણ ગામમાં તમને ગુજરાતી વેપારી મળે. તે આપણને આ સ્વાતંત્ર્ય છે એટલા માટે. એ જ રીતે મારવાડી પ્રજા છે તો મારવાડી પ્રજા પણ દેશના ખૂણે ખૂણે વેપાર અર્થે ફેલાયેલી છે. શીખો પણ એ જ રીતે દેશના ખૂણે ખૂણે ફેલાયેલા છે. એટલા માટે કે આપણને એટલે કે ભારતના નાગરિકને રાષ્ટ્રના કોઈ પણ પ્રદેશમાં વિભાગમાં અથવા તો એના એક છેલ્લા ખૂણામાં પણ જઈને નિવાસ કરવાનું, વેપાર, કામકાજ, પ્રવૃત્તિ, ધંધો કરવાનું પૂર્ણપણે સ્વાતંત્ર્ય છે. આપણા ગુજરાતના લોકો આસામમાં છે, આસામના લોકો મહારાષ્ટ્રમાં છે, મહારાષ્ટ્રના લોકો પશ્ચિમ બંગાળમાં છે. તમે જો કે પશ્ચિમ બંગાળના અને ઓરિસ્સાના કેટલા બધા મજૂરો આજે સુરતના ઉદ્યોગોમાં છે, જામનગરના કેટલીક ફેક્ટરીઓમાં કામ કરે છે. એટલે એમ લાગે કે આખું એમ કે ઓરિસ્સા અથવા તો આખું પશ્ચિમ બંગાળ અહીંયા ઠલવાયું છે. એટલા પ્રમાણમાં મોટી રોજગારી ગુજરાતમાં એ લોકો માટે એ લોકો આવે છે. કારણ કે એમને પોતાને એટલે કે ભારતના નાગરિકને આ પ્રકારનું વ્યવસાય કરવાનું સ્વાતંત્ર્ય મળેલું છે. કરીએ સાહેબ, આ વ્યવસાય અને વેપારનો જે અધિકાર છે એ સંપૂર્ણ છે કે એની પર કોઈ વાજબી નિયંત્રણો મૂકેલા છે? આ ચોક્કસપણે વ્યાજબી નિયંત્રણો મૂકી શકાય. દાખલા તરીકે એક કેસ એવો બનેલો મુકેશભાઈ કે હરિદ્વારમાં અને ઋષિકેશમાં ઘણા વર્ષો પહેલા કુંભ મેળો ભરાયેલો. તો ત્યાંના જે લોકો ખાટકીઓ અથવા જે માંસનો વેપાર કરતા જે લોકો છે તો રાજ્ય સરકારે એ સમયગાળા દરમિયાન એમના ઉપર આ વેપાર કરવાનો પ્રતિબંધ મૂક્યો. કારણ કે એ બંને છે તે હિન્દુ ધાર્મિક સ્થળો છે અને આ જે ઉત્સવના કારણે શું છે કે ખૂબ જ ભક્તજનોની સંખ્યા મોટા પ્રમાણમાં ત્યાં શક્ય હતી. એના કારણે શું થાય કે એમને આ પ્રકારનો જો વ્યવસાય જાહેરમાં થતો જુએ એટલે સ્વાભાવિક રીતે એમના દિલને કચવાટ થાય. એટલે એ કારણસર રાજ્ય સરકારે આ પ્રકારનો પ્રતિબંધ મૂકેલો હતો. એવી જ રીતે દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિને ટ્રાફિકને અડચણરૂપ કોઈને વેપાર કરવા દઈ શકાય નહીં. એ જ રીતે ગેરકાયદેસર વેપાર કરવા દઈ શકાય પણ નહીં. અમુક વ્યવસાયો એવા છે કે જેની પરવાનગી લેવી પડે છે. એટલે જ્યાં સુધી પરવાનગી મળતી નથી ત્યાં સુધી પણ આ પ્રકારનો વેપાર કરી શકાતો નથી. કેટલીક વખત એવું બને કે દાખલા તરીકે કોઈ વસ્તુની તંગી ઊભી થાય, એમ માનો કે કોઈ વાર ખાંડની, બટેટાની, કેરોસીનની, ઘીની, તો રાજ્ય પોતે પોતાના હસ્તક એનો વેપાર લઈ લે છે અને ખાનગી લોકોને અથવા વેપારીઓને એને વેપાર કરવાની મનાઈ ફરવામાં આવે છે. કારણ કે જાહેર હિતનો પ્રશ્ન હોય છે એટલા ખાતર આ પ્રકારના વ્યવસાય ઉપર પ્રતિબંધ પણ મૂકી શકાય છે. આર્ટિકલ 20 પ્રમાણે ગુના માટે દોષિત ઠરાવવા સંબંધી રક્ષણનો અધિકાર. આ જે સ્વાતંત્ર્ય આપવામાં આવેલું છે એ મુખ્યત્વે આરોપીઓના સંબંધમાં આપવામાં આવેલું છે. અને આ સ્વાતંત્ર્ય જે છે તે આમ તો આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર આરોપીઓને સ્વાતંત્ર્ય આપવામાં આવેલું છે. આમાં 3 પ્રકારના સિદ્ધાંતો સમાયેલા છે. પહેલું કે પશ્ચાદવર્તી કાયદા સામે રક્ષણ. એટલે આમ તો આ જે અનુચ્છેદ છે એની વિગતો જરા લાંબી છે, પણ આપણે સંક્ષિપ્તમાં એમ કહી શકાય કે સૌથી પહેલી વાત એ છે કે જે દિવસે અથવા જે તારીખે ગુનો બનેલ હોય, ગુનો બન્યા પછી એમ કે પોલીસ તપાસ કરે, આરોપીની ધરપકડ પડે અને અદાલતમાં રજૂ કરે, એની સામે કેસ ચાલે, પુરાવો આવે, સાક્ષીઓ રજૂ થાય અને કોર્ટ ચુકાદો આપે કે ભાઈ આ આરોપી દોષિત છે અથવા નિર્દોષ છે. હવે એવું પણ બને કે આરોપીને જ્યારે ધરપકડ કરવામાં આવે અથવા તો જ્યારે ગુનાનો બનાવ બનેલો હોય અને એની સામેનો ચુકાદો જ્યારે જાહેર કરવામાં આવે એ વચ્ચે બહુ લાંબો સમયગાળો થાય, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ પણ થઈ ગયા હોય. વચ્ચેના ગાળા દરમિયાન એવું પણ બને કે જે ગુનાસર આરોપીની ધરપકડ કરવામાં આવી હોય એ ગુનાની શિક્ષાની જોગવાઈમાં સંસદ વધારો કરે. દાખલા તરીકે કોઈ ગુના માટે આરોપીએ જે તારીખે ગુનો કર્યો ત્યારે વધુમાં વધુ 6 માસની કેદની સજા હોય અને આરોપીનો કેસ ચાલતા દરમિયાન સંસદ એ કાયદામાં સુધારો કરીને 6 માસની જગ્યાએ 2 વર્ષની સજાની જોગવાઈ કરે. તો અદાલત એને 2 વર્ષની સજાની જોગવાઈ ન કરી શકે. કારણ કે આ કાયદો તેને રક્ષણ આપે છે કે ગુનો થવાના સમયે કાયદાનું જે સજાની જોગવાઈ હતી એ જ સજાની જોગવાઈ આરોપીને લાગુ પડે. વચ્ચેના ગાળા દરમિયાન ભલે એ સજાની જોગવાઈમાં વધારો થયો હોય પણ જ્યાં સુધી આ કેસનો સંબંધ છે ત્યાં સુધી આ લાગુ ન પડે.
એટલે કે જે તારીખે આ સુધારો અમલમાં આવ્યો હોય 2 વર્ષની સજાની જોગવાઈનો, એ સુધારાની અમલની તારીખ પછી થયેલા ગુનાના સંબંધમાં આ પ્રકારની વધારાની જોગવાઈ લાગુ પડી શકે. પણ જે દિવસે ગુનો બનેલો હોય તે દિવસે જો સુધારો થયેલો ન હોય તો આરોપીનો કેસ ગમે તેટલો લાંબો સમય સુધી ચાલે તો પણ જે દિવસે ગુનો થયો હોય તે દિવસે સજાની જે જોગવાઈ હોય તે જ તેને લાગુ પડે. એટલે આ પહેલો એનો મુદ્દો કે આરોપીને રક્ષણ મળે. બીજો મુદ્દો એવો છે કે કોઈ પણ વ્યક્તિ સામે એકથી વધારે વખત કામ ચલાવી શકાતું નથી. એટલે દાખલા તરીકે કોઈ ગુનાસર એક આરોપીની ધરપકડ કરવામાં આવી હોય, પછી આરોપીને કેસ ચાલે, એમાં કાં તો આરોપી નિર્દોષ છૂટે અથવા આરોપીને સજા થાય. એમ માનો કે કોઈ ગુનામાં આરોપીને સજા થાય તો ફરી વખત તે જ કેસ ચાલી શકે નહીં, તો આરોપીને 2 વખત સજા થાય એવું બને. એવી જ રીતે આરોપીને નિર્દોષ છોડી મૂકવામાં આવે તો ફરીથી એ જ ગુનાસર એ જ કારણસર આરોપીની ધરપકડ કરીને એની સામે કેસ ચલાવી શકાતો નથી. હા, એને બીજા ગુનાસર એની ધરપકડ કરી શકાય છે, એ ગુનાસર એની સામે કામ ચલાવી શકે છે, અદાલત એને નિર્દોષ અથવા તો દોષિત જાહેર કરી શકે છે. પણ એક વખત એક આરોપીનો કાં તો નિર્દોષ છુટકારો થયો હોય અથવા તો એને સજા થયેલી હોય તો એનો મતલબ એવો છે કે એક વખત અદાલત ચુકાદો જાહેર કરે એ ફાઇનલ છે, આખરી છે, અને ફરીથી તે જ ગુનાસર એ કાર્યવાહી ઉખેડી શકાતી નથી. એટલે કે આરોપીને બીજી વખત હેરાન કરી શકાતો નથી. અદાલતનો ચુકાદો આખરી અને માન્ય ગણાય છે. અને ત્રીજો મુદ્દો જેના સિદ્ધાંતનું નામ છે સ્વદોષારોપણ સામે પ્રતિબંધ. તમે જોતા હશો કે જ્યારે પણ આરોપીને અદાલતમાં ખડો કરવામાં આવે અને પ્રશ્નોત્તરી કરવામાં આવે કે ભાઈ તે આ ગુનો કરેલો છે કે કેમ, તો એ આરોપીનો અધિકાર છે કાં તો એ મૌન રહી શકે છે, એ ઇનકાર કરી શકે છે અથવા કબૂલાત પણ કરી શકે છે. જ્યાં સુધી આરોપીનો સવાલ છે ત્યાં સુધી કહેવાનો મુદ્દો એ છે, અથવા તો આરોપીને આ સ્વાતંત્ર્ય અથવા અનુચ્છેદ 20 થી જે રક્ષણ આપવામાં આવેલું છે તે આ પ્રકારનું છે કે કોઈ પણ આરોપીને પોતાની વિરુદ્ધ સાક્ષી આપવાની ફરજ પાડી શકાતી નથી. એની પાસે ફરજિયાતપણે ગુનાની કબૂલાત કરાવી શકાતી નથી. એ સ્વતંત્ર છે, કાં તો એ ગુનાનો સ્વીકાર કરી શકે, પોતાનો બચાવ કરી શકે વકીલ રોકીને અથવા પોતાની રીતે, પણ કોઈ પણ આરોપીને પોતાની વિરુદ્ધ સાક્ષી આપવાની ફરજ પાડી શકાતી નથી. આ આંતરરાષ્ટ્રીય ધોરણે સ્વીકૃત નિયમ છે. આપણે ત્યાં જે માનવ અધિકારોનું જે ઘોષણાપત્ર છે એને પ્રગટ કરેલું, એમાં પણ આ વાત દોહરાવેલી છે. અને આપણા ભારતીય બંધારણના અનુચ્છેદ 20(3) પણ આ વાત આપણે સ્વીકારી છે. એટલે આરોપીને મૂળભૂત અધિકાર તરીકે 3 રક્ષણો મળે છે, જેની આપણે અનુચ્છેદ 20 પ્રમાણે વાત કરી. આર્ટિકલ 21 છે જીવન અને વૈયક્તિક સ્વાતંત્ર્યનો અધિકાર. બહુ સરસ. આ અધિકાર જે છે એ આખા બંધારણમાં અથવા તો મૂળભૂત અધિકારોનો જેને કહેવાય ને અર્ક અથવા તો નિચોડ છે. આપણે એ પણ સમજવું જોઈએ કે દાખલા તરીકે આ મૂળભૂત અધિકારો આપણને આપવામાં આવ્યા છે એટલા માટે આપણે ભોગવી શકીએ છીએ એવું નથી. જ્યાં જ્યાં લોકશાહી રાજ્ય વ્યવસ્થા છે ત્યાં તમામ રાજ્યોમાં આ મૂળભૂત અધિકારો અપાયેલા જ હોય છે. ધ્યાન રાખો, એ બંધારણથી તમને પ્રદાન કરવામાં આવેલા હોય કે ન કરવામાં આવેલા એ તો કાયદાકીય બાબત છે. બાકી આપણે જે રાજ્યના અથવા તો રાષ્ટ્રના નાગરિક હોઈએ ત્યાં દરેક વ્યક્તિને પોતાના જીવન સલામતીનો અધિકાર છે. એ ચાહે ભારત દેશનો નાગરિક હોય, ચીલીનો હોય, સિલોનનો હોય, પાકિસ્તાન, ઈરાન, ઈરાક, અમેરિકા, રશિયા કે ફ્રાન્સનો હોય, દરેક નાગરિકને પોતાની સલામતીનો પહેલો અધિકાર છે. કારણ કે દાખલા તરીકે માણસનું જીવન જ સલામત ન હોય તો આ બધા જ અધિકારો ક્યાંથી ભોગવી શકવાનો છે? એ પછી હરવા ફરવાનો હોય, નિવાસ કરવાનો હોય, વેપારનું સ્વાતંત્ર્ય હોય, સભા સરઘસનું સ્વાતંત્ર્ય હોય કે વાણી અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય હોય, એ કોઈ પણ અધિકાર ભોગવી શકવાનો છે. જ્યારે એને જીવન ભયમાં હોય અથવા તો એ પોતે પોતાની રીતે મુક્ત રીતે જીવન ન જીવી શકતો હોય તો આ પ્રકારનો બીજા કોઈ પણ પ્રકારના અધિકારો વ્યર્થ છે. હરિયા સાહેબ, જીવન જીવવાનો જે અધિકાર છે એમાં શિક્ષણનો અધિકાર બરોબર એ આવી શકે? જો મુકેશભાઈ,
આ અધિકાર વિશે આપણે જો વિગતથી વાત કરીએ ને, આમ તો આ અધિકાર જ એવો છે કે જેના ઉપર આપણે આખો દિવસ વાત કરી શકીએ. સૌથી વધારે ઉદાર અર્થઘટન જો આપણા ન્યાયતંત્ર કરીએ તો અનુચ્છેદ 21ની વાત છે. અનુચ્છેદ 21માં તમે શિક્ષણની વાત કરો છો, પરંતુ માત્ર શિક્ષણ નહીં, આ અનુચ્છેદ હેઠળ શિક્ષણનો, ગુપ્તતાનો, પર્યાવરણનો, મેડિકલ એઇડ એટલે કે તબીબી સારવારનો, ઝડપી ન્યાયનો, પરદેશ જવાનો, શુદ્ધ હવા પાણી મેળવવાનો, આવા અનેક પ્રકારના અધિકારોનો આ અનુચ્છેદ હેઠળ સમાવેશ થયો છે. દાખલા તરીકે દિલ્હીમાં તમે જુઓ કે એટલા મોટા પ્રમાણમાં પ્રદૂષણ હતું કે દિલ્હીના એક સુપ્રીમ કોર્ટના એડવોકેટ મિસ્ટર MC મહેતાએ સુપ્રીમ કોર્ટમાં PIL પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન કર્યું અને કહ્યું કે આ દિલ્હીના લોકો આવા ગંદા અથવા તો પ્રદૂષણયુક્ત વાતાવરણમાં જીવી શકે નહીં. આ તો એમના પોતાના જે જીવન સ્વાતંત્ર્યનો અધિકારનો ભંગ થાય છે. એટલે સુપ્રીમ કોર્ટે એવો આદેશ આપ્યો કે દિલ્હીમાં 15 વર્ષ જૂના તમામ વાહનો રદ કરવા અને બીજા બધા જ વાહનોને CNGમાં કન્વર્ટ કરવા. તમે જુઓ કે આજે દિલ્હીમાં પ્રદૂષણ ઘટી ગયું છે, કારણ કે આપણો જીવનનો આપણો પોતાનો જે અનુચ્છેદ 21 હેઠળનો અધિકાર છે તે હેઠળ આ પ્રમાણે સર્વોચ્ચ અદાલતે હુકમ કરેલો છે. એવી જ રીતે ગુપ્તતાનો, રાઇટ ટુ પ્રાઇવસીનો તમે જુઓ કે આપણા બંધારણમાં ક્યાંય ઉલ્લેખ નથી, પર્યાવરણ અધિકારનો ક્યાંય ઉલ્લેખ નથી. એવી જ રીતે સ્ત્રીઓના કામકાજ કરતી સ્ત્રીઓને પોતાના જાતીય સત્તામણી સામેના રક્ષણ અધિકારની ક્યાંય વાત આપણા બંધારણમાં કરવામાં આવી નથી. પરંતુ સર્વોચ્ચ અદાલતે વિશાખાના કેસમાં એ ઠરાવેલ છે કે ભાઈ અનુચ્છેદ 21 હેઠળ સ્ત્રીઓને પણ એટલે કે કામકાજ કરતી સ્ત્રીઓને પણ જાતીય સત્તામણી સામે રક્ષણનો અધિકાર છે, એમનું સ્વાતંત્ર્ય છે. એ જ રીતે શિક્ષણ અધિકારની તમે વાત કરી તો મોહિની જૈન અને ઉન્ની કૃષ્ણના કેસમાં સર્વોચ્ચ અદાલતે આ બે કેસોમાં ઠરાવેલ છે કે શિક્ષણનો અધિકાર એ પણ મૂળભૂત અધિકાર છે. તમે જો કે આ અનુચ્છેદ 21 પછી અનુચ્છેદ 21A આવે છે, એમાં શિક્ષણનો મૂળભૂત અધિકાર સમાવાયો છે. બીજી એક વાત જે આપણે કરી લેવી જોઈએ સાથે સાથે કે જીવન સ્વાતંત્ર્ય અને સાથે સાથે વૈયક્તિક સ્વાતંત્ર્ય, પર્સનલ લિબર્ટી, એ પણ છૂટવી શકાતી નથી. માણસની જે આ બધા જે સ્વાતંત્ર્યો છે, આપણે જે હમણાં અધિકારો કે સ્વાતંત્ર્યની વાત કરી છે, એ બધા પર્સનલ લિબર્ટીઝ છે. તો આ અનુચ્છેદ એમ કહે છે કે કાયદાથી સ્થાપિત થયેલી કાર્યવાહી સિવાય કોઈ પણ વ્યક્તિનું જીવન અથવા તો વ્યક્તિ સ્વાતંત્ર્ય છીનવી શકાતું નથી. કરિયા સાહેબ, આ વૈયક્તિક સ્વાતંત્ર્ય એટલે શું? દાખલા તરીકે મુક્તપણે હરવા ફરવાનો આપણો અધિકાર, અખબારમાં લેખ લખવાનો અધિકાર, આવા વ્યાખ્યાનો આપવાનો અધિકાર, સભાઓ સંબોધવાનો અધિકાર, સભા સરઘસ કાઢવાનો અધિકાર, ધર્મ સ્વાતંત્ર્યનો અધિકાર, આ બધા જ આપણા પર્સનલ લિબર્ટીઝ છે. તમે તમારા વિચારો ક્યાંય કોઈ સભા સમાજ, પુસ્તક રૂપે, નાટક રૂપે, આ ટેલિવિઝન શો રૂપે, સંગીત રૂપે, સિનેમાથી તમે તમારું વિચાર સ્વાતંત્ર્ય ભોગવવા માંગતા હો અને કાયદાની સ્થાપિત પ્રક્રિયા સિવાય જો તમને ઇનકાર કરવામાં આવે તો તમારા મૂળભૂત સ્વાતંત્ર્યનો ભંગ થાય છે. દાખલા તરીકે તમે એક માસિકનું પ્રકાશન કરવા માંગતા હોય તો તમારું અનુચ્છેદ 21 હેઠળનું તમારું પર્સનલ લિબર્ટી છે. તમે એ માસિકમાં તમારા વિચારો વ્યક્ત કરવા માંગતા હો તો એ તમારી પર્સનલ લિબર્ટી છે. તમે કોઈ ધર્મસ્થાનમાં જવા માંગતા હો તો તમારી પર્સનલ લિબર્ટી છે. તમે રાજ્ય સામે કોઈ સભા સરઘસ નીકાળવા માંગતા હોય એટલે તમારી પર્સનલ લિબર્ટી છે. એટલે કાયદાથી સ્થાપિત પ્રક્રિયા સિવાય, દાખલા તરીકે પોલીસ ધરપકડ કરે છે કોઈ પણ આરોપીની, તો એ કાયદા અનુસાર છે કે ભાઈ આ માણસે ગુનો કર્યો છે, તોફાન કરેલા છે અથવા તો ક્યાંય ચોરી ચપાટીનો ગુનો કરેલો છે, તો કાયદા મુજબ એની ધરપકડ કરી શકાય છે. આમ જુઓ તો નિર્દોષ માણસની ધરપકડ કરવામાં આવે તો આ અનુચ્છેદ 21નો ભંગ થાય છે. આજે માણસ બીમાર હોય દાખલા તરીકે તો એને પોતાને તબીબી સારવાર મેળવવાનો એનો મૂળભૂત અધિકાર છે. એવી જ રીતે અદાલતમાં જાય તો એને ઝડપી ન્યાય મેળવવાનો પણ એનો મૂળભૂત અધિકાર છે. આ બધીની પર્સનલ લિબર્ટી છે. તો એમ તો દાખલા તરીકે આપણે આરોપીને જે સજા જાહેર થાય તો એને એમ માનો કે જેલમાં મોકલવામાં આવે તો એનો આ પર્સનલ લિબર્ટીનો ભંગ થાય છે. તો આવા બધા એ કાયદાથી સ્થાપિત થયેલી પ્રક્રિયા છે એટલે એનો ભંગ થતો નથી. પણ નિર્દોષ માણસને જો જેલમાં મોકલવામાં આવે તો એની પર્સનલ લિબર્ટી અથવા તો વૈયક્તિક સ્વાતંત્ર્યનો ભંગ થાય છે અને તેથી
એનો જીવન સ્વાતંત્ર્યનો અનુચ્છેદ 21 હેઠળનો અધિકાર છે એનો પણ ભંગ થાય છે. એટલે જીવન સૌથી મોંઘું છે, અમૂલ્ય છે, અને એનો સૌથી જેને કહેવાય ને પ્રાયોરિટી આપવામાં આવે છે કે જીવન વગરનું બધું જ નકામું છે. સર સલામત તો પગડે બધ. આ મુકેશભાઈ બોલો. કરીએ સાહેબ, આપણે જે કાચા કામના કેદીઓની સમસ્યા છે એ શું છે આ અધિકાર હેઠળ? કાચા કામના કેદીઓની સમસ્યામાં એવી છે કે જે આરોપીઓ હોય, જેમનો કેસ ચાલતો હોય અને જેમના કેસનો ચુકાદો ન આવેલો હોય તે કાચા કામના કેદીઓ કહેવાય. હવે આપણે ત્યાં મુશ્કેલી શું છે કે આરોપીને એક વખત જેલમાં મોકલવામાં આવે કાચા કામના કેદી તરીકે, ત્યાર પછી એને કેસનો નિવેડો વર્ષો સુધી આવતો નથી. આપણે અદાલતની જે કામગીરી છે એમાં પછી બને એવું કે એ કાચા કામના કેદી વર્ષો સુધી જેલમાં રહ્યો હોય અને પછી એનો જ્યારે ચુકાદો આવે ત્યારે કાં તો એને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યો હોય, કાં તો એને સજા આપવામાં આવી હોય. હવે જો નિર્દોષ છોડી મૂકવામાં આવેલો હોય તો પ્રશ્ન એ થાય કે ભાઈ આટલા બધા વર્ષો એણે જેલમાં ગાળ્યા, 2, 5, 10 વર્ષ જે ગાળ્યા હોય, અને ખરેખર તે માણસ નિર્દોષ હતો, તો એની સામે આટલી બધી લાંબી કાર્યવાહી થઈ, એણે આટલું બધું સંઘર્ષ વેઠવો, એની રોજીરોટી ગુમાવી, એના કુટુંબના ભરણ પોષણનો પણ સવાલ હતો. તો આ એક મોટો પ્રશ્ન થાય છે. બીજો એક પ્રશ્ન એ પણ થાય છે કે દાખલા તરીકે એને 10 વર્ષ કે 5 વર્ષ જેલમાં ગાળેલા હોય અને અદાલત એને 2 વર્ષની સજા કરે. હવે એને 5 વર્ષ તો ઓલરેડી વિતાવી ચૂક્યો છે જેલમાં, હજી પાછા 2 વર્ષ ગાળવાને એને, આવો પ્રશ્ન થાય છે. એટલે સર્વોચ્ચ અદાલતે તો એવું ઠરાવેલું છે કે જે કાચા કામના કેદીઓ સામે કામ ચાલતું હોય, જે ગુનાસર, એ ગુનાની જે સજા હોય, એમ માનો કે 5 વર્ષ હોય, એનો ચુકાદો ન આવ્યો અને કાચા કામના કેદીએ જે સજાની સમય હોય એના કરતાં અડધો સમય જો વિતાવી ચૂકેલ હોય જેલમાં, તો એને જામીન ઉપર છોડી મૂકવો એવું ઠરાવેલ છે. પણ કમનસીબે હજી સુધી આ જે સર્વોચ્ચ અદાલતનો ચુકાદો છે એનો બરોબર અમલ બધા જ રાજ્યોમાં થતો નથી. તેના કારણે કાચા કામના કેદીઓ એનું ભાવિ તો અનિશ્ચિત હોય છે કે એમને સજા થશે કે નિર્દોષ છૂટશે, સજા થશે તો કેટલી સજા થશે, અને એમને એ લોકો જેલમાં તો જીવન ગાળતા જ હોય છે. એટલે આ એમના માટે એમના માનવ અધિકારોનો ખરેખર તો ભંગ થતો જોવા આપણને મળે છે. આર્ટિકલ 22 પ્રમાણે ધરપકડ અને અટકાયત સામેનો અધિકાર. હા, આ જે વાત છે તે શું છે કે આ સ્વાતંત્ર્ય હેઠળ આપણને જે અધિકારો આપવામાં આવેલા છે તે એ છે કે કોઈ પણ વ્યક્તિની જ્યારે ધરપકડ કરવામાં આવે ત્યારે જલ્દીમાં જલ્દી એની સામેના અટકાયતના કારણો એને પૂરા પાડવા જોઈએ કે ભાઈ તમારી ધરપકડ અથવા અટકાયત શા માટે કરવામાં આવી છે, તમે આ ગુનો આ તારીખે આની સામે કરેલો છે, આ કાયદાનો ભંગ કરેલો છે, માટે અમે આ કાયદાની આ જોગવાઈઓ અનુસાર તમારી ધરપકડ કરીએ છીએ. આ પ્રકારના કારણો એને પૂરા પાડવા પડે. આ બંધારણ આપણને એમ કહે છે. બીજો અધિકાર અથવા સ્વાતંત્ર્ય આ અનુચ્છેદ હેઠળ એ આવે છે કે જ્યારે આરોપીની ધરપકડ કરવામાં આવે ત્યારે એને 24 કલાકની અંદર મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો જોઈએ. આમાં અલબત્ત બંધારણમાં જ એ પ્રકારની જોગવાઈ છે કે આરોપીની ધરપકડ જ્યાંથી પણ કરવામાં આવે, ગુનાના સ્થળથી કરવામાં આવે, ભાગી છૂટેલો હોય એના ઘેરેથી, ખેતરથી કરવામાં આવે, એની ઓફિસમાંથી કરવામાં આવે, તો ત્યાંથી અદાલતમાં લઈ જવાના સમય, જે મુસાફરીનો સમય જાય એ સમય બાદ કરવાનો હોય છે, પણ 24 કલાકમાં એને ત્યાં રજૂ કરવો જોઈએ. ત્રીજો મુદ્દો એવો છે કે કોઈ પણ આરોપીને મેજિસ્ટ્રેટ સમક્ષ 24 કલાકની અંદર રજૂ કરવો પડે. એટલે કે 24 કલાકથી વધારે આરોપીને કસ્ટડીમાં રાખી શકાતો નથી. અને જો રાખવો હોય તો મેજિસ્ટ્રેટની પૂર્વ પરવાનગી મેળવવી પડે કે ભાઈ આ કારણસર અમે એની વધારે સમય માટે કસ્ટડીમાં રાખવા ઈચ્છીએ છીએ, જેને આપણે રિમાન્ડની જોગવાઈ કહીએ છીએ, કે એના આરોપીને રિમાન્ડ માંગવા પડે કે ભાઈ આ કારણસર એના રિમાન્ડ જરૂરી છે તો જ પોલીસ કસ્ટડીમાં રાખી શકાય, નહીં તો 24 કલાકથી વધારે સમય આપણે આરોપીને કસ્ટડીમાં રાખી શકાતો નથી. આ પ્રકારની જોગવાઈઓ અનુચ્છેદ 22માં મૂકવામાં આવી છે. બીજું, પસંદગીના ધારાશાસ્ત્રીની સેવાઓ લઈ શકે? હા, ચોક્કસ પ્રમાણ લઈ શકાય. એ અનુચ્છેદ 21 હેઠળ જ આવે. મેં તમને કહ્યું ને કે ઝડપી ન્યાયનો અધિકાર, એટલે કે
એ અનુચ્છેદ 20માં પણ આવે કે તમે તમારા પસંદગીના ધારાશાસ્ત્રીની સલાહ લઈ શકો, મળી શકો, તમે જેલોમાં પુસ્તક લખી શકો, છાપાઓ વાંચી શકો, તમારા સગાવાલોને મળી શકો, સારો ખોરાક પણ મેળવી શકો. આ બધા જ અધિકારો અનુચ્છેદ 20, 21 અને 22 હેઠળ સમાવિષ્ટ છે. આ જે સ્વાતંત્ર્યના અધિકારો છે અનુચ્છેદ 20, 21 અને 22, એના પર કોઈ વાજબી નિયંત્રણો મૂકેલા છે? હા, કેમ નહીં. એમાં વ્યાજબી નિયંત્રણ તો મૂકેલા જ હોય. જેમ દાખલા તરીકે જેલોમાં ખૂબ જ ગીર્દી હોય તો સગાવાલોને મળવાનો સમય મર્યાદિત કરી શકાય, ઇનકાર પણ કરી શકાય. રોગચાળો કોઈ ફાટી નીકળેલો હોય તો એના ઉપર નિયંત્રણ પણ મૂકી શકાય. રાજ્યમાં દાખલા તરીકે એમાંનો તોફાનો ફાટી નીકળેલા હોય અથવા તો પૂર આવેલા હોય, ધરતીકંપ થયેલો હોય તો એ વખતે કેદીઓને એક જેલમાંથી બીજી જેલમાં પણ મોકલી શકાય અને એમનું સ્વાતંત્ર્ય નિયંત્રિત પણ કરી શકાય. દાખલા તરીકે જેલોમાં પણ તમે છાપામાં વાંચતા હશો કે કોઈ વાર મારામારી થાય છે, ખૂનામરકી પણ થાય છે, તો એવા સમયમાં પણ જેલોની અંદર પણ નિયંત્રણ મૂકી શકાય. એટલે કે રાજ્ય સલામતીના કારણોસર જાહેર હિતમાં વ્યાજબી નિયંત્રણ ચોક્કસ પ્રકારે મૂકી શકે છે. કારિયા સાહેબ, આ જે ધરપકડ સામેનો અધિકાર છે એ જ્યારે ધરપકડ થાય આરોપીની, એ સમયે આરોપી વિદેશી હોય અને દુશ્મન દેશનો હોય તો એને આ અધિકારો મળશે? આ જે જો જ્યાં સુધી 21 ને સવાલ છે, ધ્યાન રાખો, એ 21 અનુચ્છેદ 21 કોઈ પણ વ્યક્તિને લાગુ પડે. એટલે વિદેશી નાગરિક હોય તો પણ એને આ પ્રકારના અધિકારો મળી શકે છે. અનુચ્છેદ 22 છે એ પણ માત્ર ભારતના નાગરિકને લાગુ પડે છે ઉલ્લેખ નથી. એટલે કે વિદેશી નાગરિકની ધરપકડ થાય તો પણ એને આ ધરપકડ સામેના જે રક્ષણનો અધિકાર છે તેને પણ પ્રાપ્ય છે. હવે આર્ટિકલ 23 અને 24 શોષણ વિરુદ્ધનો અધિકાર. કારિયા સાહેબ, પહેલું તો અમારે એ જાણવું છે કે આ શોષણ એટલે શું? શોષણ એટલે તમે જો કે આપણા દેશમાં જ્યારે આઝાદી આવી ત્યારે મોટા પ્રમાણમાં અસમાનતા હતી, બે પ્રકારની. એક તો સામાજિક ઉચ્ચ નીચના ભેદભાવો હતા અને ખાસ કરીને જે નીચલા થરના લોકો હતા, નીચલી જાતિના જે લોકો અથવા પોપ્યુલેશન હતું, એની સામે બહુ મોટા પ્રમાણમાં ભેદભાવ આચરવામાં આવતા હતા, જે આપણે અનુચ્છેદ 17માં પણ આપણે ચર્ચા કરતી વખતે જોયું હતું. બીજો મુદ્દો આર્થિક અસમાનતાનો છે. એટલે કે શું છે કે કેટલાક લોકો પાસે મોટા પ્રમાણમાં જમીનો હતી, જમીનદારો હતા. એ બિહાર હોય, ઉત્તર પ્રદેશ હોય, પશ્ચિમ બંગાળ હોય કે ગુજરાત હોય. ગરીબી એટલા મોટા પ્રમાણમાં હતી કે કેટલાક લોકો પેઢી દર પેઢી માત્ર જમીનદારોને ત્યાં કામ કરતા હતા, દેવાદાર બનતા હતા અને ક્યારેય દેવામાંથી મુક્ત થતા નહોતા. એટલે એમનું શોષણ કરવામાં આવતું હતું. એ લોકોના જીવનમાં ક્યારેય ઉજાસ આવતો જ નહોતો. એટલે કે એમના બાપ દાદાને એમના દાદાથી લઈને પોતેની પેઢી સુધી માત્ર જમીનદારોની સેવા જ કરતા હતા. એમના બાળકોને કોઈ ન સારું શિક્ષણ મળે, ન ખોરાક મળે, ન સારા કપડાં મળે, ન બહારની દુનિયા જોવા મળે, ન કોઈ વાંચનનો અધિકાર ભોગવવા મળે. એટલે પેઢી દર પેઢી આ જમીનદારો જે છે તે એમનું શોષણ કરતા હતા. એવી જ રીતે આપણે ત્યાં જે ઘણા વર્ષો અગાઉ મેલું ઉપાડવાની પ્રથા હતી, તેમાં પણ અસ્પૃશ્યતા પણ હતી, એમનો પગાર પણ ઓછો હતો. એવી જ રીતે આપણા દેશના કેટલાક રાજ્યોમાં વેઠની પ્રથા હતી કે દાખલા તરીકે બિહારના એવી એક અમુક વિસ્તારમાં પ્રથા હતી કે ભાઈ જ્યારે કોઈનું પણ લગ્ન થાય ત્યારે એમ કે અમુક દિવસો સુધી એમ કે સ્ત્રીઓ એના ખેતરમાં જ કામ કરે, મુખીના ખેતરમાં જ કામ કરે અને એને કોઈ વેતન ન મળે, તો એ વેઠ કહેવાય. તો આ પ્રકારની જે વ્યવસ્થા છે એ શોષણ છે. એવી જ રીતે દાખલા તરીકે બાળકોને મજૂરીએ રાખવામાં આવે તો બાળકો તો બિચારા એની પાસે તમે જેટલું કામ લો એટલું કામ લઈ શકાય, એ તમારો વિરોધ ન કરે, ઓછા પૈસા આપો તો પણ એ લઈ લે. એ પણ એક પ્રકારનું શોષણ છે. એટલે આપણે ત્યાં જે મોટા પ્રમાણમાં અસમાનતા પ્રવર્તમાન હતી એને નાબૂદી કરવા અર્થે આ શોષણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. એટલે દાખલા તરીકે મનુષ્ય વેપાર પણ થાય છે. આપણે ત્યાં ભલે ગુલામી પ્રથા નથી અમેરિકામાં જે પ્રકારે હતી એ પ્રકારે, પરંતુ લોકો નોકરો પાસેથી, ઘરઘાટી પાસેથી અથવા તો આપણે ત્યાં ઘરકામે આવતા નોકરો પાસેથી આપણે જે પ્રકારનું કામ લઈએ છીએ એ પ્રમાણમાં વળતર એમને ચૂકવાતું નથી.
કારખાનાઓના મજૂરો પાસેથી ઓવરવર્ક કરાવવામાં આવે છે અને એ પ્રમાણે દર નથી ચૂકવવામાં આવતો. સ્ત્રીઓ પાસે કામ કરવામાં આવે છે અને વેતનનો ઓછો દર ચૂકવવામાં આવે છે. આ બધા શોષણના જુદા જુદા સ્વરૂપો છે. એટલે અનુચ્છેદ 23 અને 24 થી એ જોગવાઈ કરવામાં આવી છે કે મનુષ્યનો વેપાર ન થઈ શકાય, એની પાસે વેઠ ન કરાવી શકાય, એને ઓછું વેતન ન ચૂકવી શકાય, 14 વર્ષથી ઉપરના બાળકોને કારખાનામાં મજૂરી રાખી ન શકાય, અને ભયજનક કામ જે હોય, દાખલા તરીકે મકાનનું કામકાજ કરતું હોય, કારખાનામાં મશીનરીનું કામકાજ થતું હોય, અથવા તો જેને કહેવાય કેમિકલ્સ સાથેનું કામકાજ, એ બધા ભયજનક કામો કહેવાય. તો એવા કામકાજમાં આ બાળકોને કામે રાખી શકાતા નથી. આ પ્રકારની જોગવાઈઓ અનુચ્છેદ 23 અને 24માં મૂકવામાં આવી છે. ખરિયા સાહેબ, શોષણ વિરુદ્ધના અધિકાર હેઠળ વ્યક્તિને પૂરતું વેતન આપીને પણ એની મરજી વિરુદ્ધ કામ કરાવી શકાય? ના, બિલકુલ નહીં. તો જેલમાં જે કેદીઓને કામ કરાવવામાં આવે છે, પછી લશ્કરના સૈનિકો, અર્ધલશ્કરી દળો, એમની પાસે જે કામ કરવામાં આવે છે, આ અધિકાર હેઠળ એ અદાલતમાં જઈ શકે? ના. એમાં શું છે કે આપણે જોયું કે અનુચ્છેદ 21 પ્રમાણે કાયદાથી સ્થાપિત કાર્યવાહી, કોઈ પણ માણસ જેલમાં જાય છે તો કાયદાથી સ્થાપિત કાર્યવાહી પ્રમાણે જાય છે કે ભાઈ આ ગુનો કર્યો છે, અદાલતે એને સજા કરી છે અને જેલના નિયમો અનુસાર એની પાસેથી કામ કરાવવામાં આવે છે. પણ રસ્તે ચાલતો કોઈ પણ માણસને તમે દબાણ કરી અને કામ કરવાની ફરજ પાડી શકતા નથી. એ જ રીતે દાખલા તરીકે કોઈ મજૂર હોય, એ મજૂર એમ માને કે કોઈ એક કામના 200 રૂપિયા કહેતા હોય, તો તમે 100 રૂપિયામાં કામ કરવાની એની પાસે ફરજ પાડી શકાતા નથી. અથવા તો 100 રૂપિયામાં એમ માનો કે સવારના 8 થી સાંજના 4 સુધીનો કામના કલાકો નક્કી કરેલા હોય, તો તમે 4 વાગ્યા પછી એની પાસેથી કામ કરાવી શકાતું નથી. અને જો કરાવવાનું થાય તો એને એ પ્રકારનું વેતન વધારાનું પણ આપણે ચૂકવવું પડે. અને સૈનિકોને અધિકારો મળશે, એમની મરજી વિરુદ્ધ કામ કરાવી શકાય લશ્કરી દળો અને અર્ધલશ્કરી દળો પાસે, કે શોષણ વિરુદ્ધના અધિકાર હેઠળ એમને રક્ષણ મળી શકે, એમની મરજી વિરુદ્ધ કામ નહીં કરાવવાનું? સૈનિકો, પોલીસ દળો, અર્ધલશ્કરી દળોની જે ફરજો હોય છે એ બધી જુદા પ્રકારની હોય છે. એમના કાયદાઓ જુદા પ્રકારના હોય છે કે જ્યારે એમનું શોષણ થાય તો એમને માર્શલ લો પ્રમાણે થાય છે. આપણા આ જે મૂળભૂત અધિકારો છે એ એમને આ સંદર્ભમાં લાગુ પડતા નથી. એમના બધા કાયદાઓ જુદા છે. અને એક વસ્તુ છે કે આપણે ત્યાં જે ઇન્ડિયન પિનલ કોડ છે એમાં કલમ 76 અને 77 આ પ્રકારની જોગવાઈ છે કે દાખલા તરીકે માનો કે ઉપરી અધિકારી છે તે લાઠીચાર્જનો, કરફ્યુનો, ગોળીબારનો હુકમ કરે તો એનું પાલન કરવા બંધાયેલ છે, કારણ કે એને ઉપરી અધિકારીનો આદેશ છે અને એની ફરજમાં આવે છે કે કાયદો વ્યવસ્થા જાળવવામાં એના ઉપરી અધિકારીના આદેશનો અમલ કરવો. એટલે એ જો ન કરે તો એની ફરજ ભંગનો શિસ્તકીય પગલાંનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. એટલે આ કાયદા હેઠળ એ અદાલતમાં ન જઈ શકે કે મારી પાસે ફરજિયાતપણે, કારણ કે એની ફરજનો ભાગ છે કાયદા વ્યવસ્થામાં સહાય કરવી. એટલે એમની પાસેથી ફરજિયાતપણે કામકાજ કરવાનો સવાલ રહેતો નથી. હા, દાખલા તરીકે શું છે કે એમની જે કામગીરી હોય પોતાને, અથવા જે કામ માટે એની નિમણૂક થઈ હોય એ સિવાયના કામ માટે જો એમને ફરજ પાડવામાં આવે તો એમના આ પ્રકારના અધિકારનો ભંગ થાય છે અને તો એ કાયદાકીય ઉપચાર લઈ શકે છે. આર્ટિકલ 25 થી 28 ધર્મ સ્વાતંત્ર્યનો અધિકાર, કાર્ય સાહેબ આ વિશે કંઈ પ્રકાશ પાડશો? હા, આના વિશે તો ખૂબ વાતો કરી શકાય મુકેશભાઈ. પહેલી વાત એ છે કે ધર્મ સ્વાતંત્ર્યનો અધિકાર જે છે એ આપણે ત્યાં જે આપવામાં આવેલો છે એમાં અંતઃકરણ એટલે આપણા ફ્રી કોન્સાયન્સ, મુક્તપણે કોઈ પણ ધર્મમાં માનવાનો, એનો પ્રચાર કરવાનો સ્વાતંત્ર્ય આપવામાં આવેલું છે દરેક વ્યક્તિને, કોઈ પણ વ્યક્તિને. બીજી વસ્તુ કે આ અધિકાર ઉપર 3 પ્રકારે નિયંત્રણ મૂકી શકાય. તો જાહેર વ્યવસ્થા, આરોગ્ય અને નીતિમત્તા. જાહેર વ્યવસ્થા એટલે દાખલા તરીકે આપણે એક ધાર્મિક સરઘસ કાઢવા માંગતા હોય તો આપણો મૂળભૂત અધિકાર છે. પણ જાહેર વ્યવસ્થામાં અડચણ નથી. દાખલા તરીકે માનો કે તે જ દિવસે રાજ્યમાં બીજો કોઈ વ્યવસ્થાનો પ્રશ્ન હોય
તો તમને એનો ઇનકાર કરી શકાય છે. દરેક વ્યક્તિને કોઈ પણ પ્રકારના ધર્મમાં માનવાનો મૂળભૂત અધિકાર છે. ધ્યાનમાં રાખવાની વસ્તુ એ છે કે રાજ્ય પોતે બિન સાંપ્રદાયિક છે આપણે ત્યાં, એટલે કે રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી હોતો. રાજ્ય કોઈ ધર્મને સમર્થન કરી શકે નહીં, ટેકો આપી શકે નહીં, રાજ્ય કોઈ ધાર્મિક પ્રવૃત્તિમાં ભાગ લઈ શકે નહીં. વ્યક્તિને પોતાને સ્વતંત્રપણે મુક્તપણે કોઈ પણ ધર્મમાં માનવું અથવા ન માનવાનું સ્વાતંત્ર્ય છે. આ જે સ્વાતંત્ર્ય છે એ તમને કોઈ પણ ધર્મનો સ્વીકાર કરવાને સમર્થ બનાવે છે. એનો મતલબ એવો નથી કે દરેક વ્યક્તિએ ફરજિયાત ધર્મનું પાલન કરવું, આવું સ્વાતંત્ર્ય કહેતો નથી. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધર્મ સ્વીકારવા ન ઈચ્છે, નાસ્તિક રહેવા ઈચ્છે, તો એને પણ આ અનુચ્છેદ 25 હેઠળ સ્વાતંત્ર્ય છે. એ કોઈ પણ ધર્મમાં ન માનતા હોય. દુનિયામાં અને ભારતમાં એવા કેટલાય લોકો છે કે જે કોઈ પણ ધર્મમાં વિશ્વાસ ધરાવતા નથી. એટલે પણ જે લોકો પોતે જે ધર્મમાં માનવા માંગતા હોય, એમાં આસ્થા રાખવા માંગતા હોય, એનો પ્રચાર કરવા માંગતા હોય, તો એનું સંપૂર્ણ સ્વાતંત્ર્ય, આ જે 3 નિયંત્રણો આપણે કહ્યા એને આધીન દરેક વ્યક્તિને આ પ્રકારનું સ્વાતંત્ર્ય. એટલે એમાં પ્રાર્થના કરવાનું, પૂજા કરવાનું, ભક્તિ કરવાનું, ઉપવાસ કરવાનું, એની અંગેને માન્યતાનો પ્રચાર કરવાનો, અને પુસ્તકનું લેખન કરવાનું, ભજનો કરવાનું, બહાર જવાનું. જેમ ઘણા ધાર્મિક જૂથો છે તે ગામડાઓમાં જઈને પોતાની ભક્તિનો પ્રચાર કરતા હોય છે, કારણ કે આ પ્રકારનો મૂળભૂત અધિકાર આપણને બંધારણથી આપવામાં આવેલો છે. કારિયા સાહેબ, આપણે ત્યાં જુદા જુદા ધર્મને લગતા કેટલાક કાયદાઓ છે, પ્રાઇવેટ લોઝ છે. હિન્દુઓ માટે લગ્ન, છૂટાછેડા, એવી રીતે મુસલમાનો માટે અલગ કાયદાઓ છે, ખ્રિસ્તીઓ માટે, શીખો માટે અલગ કાયદા છે. એક બાજુ આપણે કાયદા સમક્ષ સમાનતાની વાત કરી અને બીજી બાજુ ધાર્મિક સ્વતંત્રતાની વાત કરીએ છીએ. આ બે અધિકારો ક્યારેય ટકરાય છે ખરા? દાખલા તરીકે એક વખતે શાહબાનો કેસ ઉભો થયો હતો અને એ વખતે ખૂબ ચર્ચા ચાલી, તો એ અંગે આપનું શું કહેવું છે? મુકેશભાઈ, આ પ્રશ્ન બહુ મોટો છે, થોડો ગંભીર પણ છે. આમાં શું છે કે ધાર્મિક સ્વાતંત્ર્ય એ દરેક વ્યક્તિને મળે છે, કોઈ જૂથને નથી મળતું, ધ્યાન રાખો. બીજી તમે જે વાત કરી કે આપણે જે પર્સનલ લોઝ છે, મુસ્લિમોનો કાયદો જુદો છે, હિન્દુઓના અનેક કાયદાઓ છે, ખ્રિસ્તીઓનો પણ જુદો છે, પારસીઓનો પણ અલગ કાયદો છે આપણે ત્યાં. ખરેખર તો શું છે કે આપણા બંધારણના અનુચ્છેદ 44માં એક જોગવાઈ કરવામાં આવી છે, યુનિફોર્મ સિવિલ કોડ, સમાન નાગરિક ધારા. એક આદર્શ રચવામાં આવ્યો છે અથવા તો ઊભો કરવામાં આવ્યો છે કે આપણે ત્યાં આ પ્રકારના અંગત કાયદાઓના સ્થાને સમાન નાગરિક ધારો ઘડવો. એવું બંધારણ ઘડતી વખતે આપણે આ અનુચ્છેદ 44માં જોગવાઈ કરેલી છે. એ અંગેના થોડાક કેસો પણ સુપ્રીમ કોર્ટ સમક્ષ આવેલા છે, અને સુપ્રીમ કોર્ટે એવું સૂચન નિર્દેશ પણ કરેલો છે કે સરકારે આટલા બધા વર્ષો સુધી આપણે ત્યાં સમાન નાગરિક ધારાનું ઘડેલ નથી, અને જુદા જુદા ધાર્મિક કાયદાઓ હેઠળ જે લોકોનું નિયમન થાય છે એના કારણે ઘણો મોટો ભેદભાવ અને અસમાનતા સર્જાય છે. તો આ અસમાનતા દૂર કરવા માટે પણ ખરેખર આપણે ત્યાં સમાન નાગરિક ધારો લાવવો જોઈએ. શાહબાનુના કેસની તમે જે ચર્ચા કરી, ત્યાર પછી 1986માં રાજીવ ગાંધીની સરકાર વખતે એક નવો કાયદો અમલમાં આવ્યો, જેના કારણે એ મુસ્લિમ સ્ત્રીઓને આપણો જે સિક્યુલર એક્ટ હતો, એટલે કે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 125 હેઠળનું રક્ષણ મળતું બંધ થઈ ગયું. હકીકતમાં ત્યાર પછી તો કે સર્વોચ્ચ અદાલતના ઘણા બધા ચુકાદાઓ પ્રગટ થયા છે, અને એ પ્રમાણે તો હવે એમને આ કલમ 125 હેઠળનું રક્ષણ મળતું ફરીથી ચાલુ થઈ ગયું છે. પણ એક મુદ્દો તો બરોબર છે કે ખરેખર જે ધર્મ સ્વાતંત્ર્ય અલગ છે અને ધાર્મિક જુદા જુદા એટલે કે અંગત કાયદાઓ જે પર્સનલ લોઝ છે હિન્દુઓના, મુસ્લિમોના, પારસીઓના અને ખ્રિસ્તીઓના, એ કાયદા હેઠળ એમનું જે નિયમન થાય છે એને બદલે ખરેખર તો આપણા બંધારણમાં જે આદેશ આપવામાં આવેલો છે એ આદેશ પ્રમાણે સમાન નાગરિક ધારાનું ઘડતર થવું જોઈએ, કે જેથી બંધારણમાં અનુચ્છેદ 14નો જે સમાનતાનો આપણો જે અધિકાર અથવા તો મુદ્દો છે એ બહુ જ પૂર્ણપણે અહીંયા લાગુ પાડી શકાય. દર્શક મિત્રો, સમય થયો છે આવતા ગુરુવારે ફરી મળવાનો. આપણી સાથે કારિયા સાહેબ આવ્યા. કારિયા સાહેબનો ખૂબ ખૂબ આભાર. મળીશું આવતા ગુરુવારે ફરીથી આ જ સમયે. પ્રશ્નોત્તરીનો સમય આપ્યો હતો પણ પ્રશ્નો આવ્યા નહીં.